બગદાણાથી નજીક હવે મહુવામાં એક બબાલનો વિડીયો ગયા અઠવાડિયે સામે આવ્યો હતો, જેમાં એક પશુપાલક અને પોલીસના કર્મચારીઓ વચ્ચે મારામારી થતાના જે દ્રશ્યો છે એ કેમેરાની અંદર કેદ થઈ ગયા હતા. એ સમયે પણ અમે આ વિષયને લઈને સમાચારો જે છે એ આપ્યા હતા અને ત્યારે પોલીસ તરફથી પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એ શું ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેની પણ વિગતો અમે આપને સુધી પહોંચાડી હતી અને અમે પ્રયાસ કર્યો હતો કે ફરિયાદી જે પશુપાલક યુવક છે એમના તરફથી શું ફરિયાદ કરવામાં આવી છે એને લઈને પણ જે સમાચારો મળે છે એ અમે તમારા સુધી પહોંચાડી, પરંતુ અમને જાણવા એવું મળ્યું હતું કે જે પશુપાલક યુવક છે એમના તરફથી કોઈ પણ પ્રકારની ફરિયાદ જે છે દાખલ કરવામાં નહોતી આવી. અને એ બાદ ક્યાંક એવા પણ સમાચાર સાંભળવા મળ્યા હતા, એવો પણ ગણગણાટ આસપાસના વિસ્તારોમાં સંભળાઈ રહ્યો હતો કે આ જે મામલો છે એની અંદર સમાધાનની વાતો સંભળાઈ રહી છે. પરંતુ હવે ગઈકાલે સમાચાર સામે આવ્યા છે કે પશુપાલક યુવક જે છે એમણે પણ એમની ઉપર હુમલો કરનાર પોલીસ કર્મચારીઓ ઉપર ફરિયાદ નોંધાવી છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. મહુવાની અંદર થોડા દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક પશુપાલક યુવક અને અમુક પોલીસ કર્મચારીઓ વચ્ચે મારામારી થતાના દ્રશ્યો જે છે એ વિડીયોની અંદર દેખાઈ રહ્યા હતા. હવે આની અંદર ભૂલ કોની છે, શરૂઆત કોણે કરેલી, કોણે એકબીજાને ઉશ્કેરવા માટે પ્રયાસો કરેલા અને મારવાની શરૂઆત કોણે કરી એ વિડીયોની અંદર નથી દેખાઈ રહ્યું, પરંતુ એને લઈને ઘણી બધી અટકળો અને પ્રશ્નો ઉભા થયા હતા. જ્યારે આ વિડીયો વાયરલ થયો ત્યારે સામે ફરિયાદ નોંધાવાની વાત હતી, પરંતુ પોલીસે પોતાના તરફથી ફરિયાદ નોંધાવી હતી કે જે પશુપાલક યુવક છે એમણે અમને ઉશ્કેર્યા અને અમારા ઉપર હુમલો કર્યો હતો, એટલે અમે સ્વ બચાવની અંદર આ હુમલો કર્યો હતો. અને જે પશુપાલક યુવક છે એમના પરિવારજનો દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા, એ યુવક દ્વારા પણ એવા આક્ષેપ કરવામાં આવ્યા કે પહેલા પોલીસ કર્મચારીઓ જે છે એમણે મારી ઉપર હુમલો કરેલો અને મેં સ્વ બચાવમાં હુમલો કરેલો છે. બંને પક્ષે સામસામી એવી વાત થઈ હતી કે અમે સ્વ બચાવમાં હુમલો કરેલો છે, પરંતુ ખરેખર પ્રથમ હુમલો કોણે કર્યો એ વાત હજુ સુધી સ્પષ્ટ નથી. અને ક્યાંક આ વિષયને લઈને એવી પણ વિગતો ચર્ચાઈ રહી હતી, એવી પણ વાતો ચર્ચાઈ રહી હતી કે આ જે પ્રકરણ છે સમાધાન તરફ આગળ વધી ગયું છે. પરંતુ ગઈકાલે સાંજે સમાચાર સામે આવ્યા કે જે પશુપાલક યુવક છે એમના અને એમના પરિવારજનો દ્વારા આ જે પોલીસ કર્મચારીઓ છે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદની અંદર એમણે શું વિગતો આપી છે તેના વિશે જો વાત કરીએ તો એમણે સૌથી પહેલા તો આ ફરિયાદની અંદર જે પોલીસ કર્મચારીઓ છે એમના નામ લખાવ્યા છે, જેમાં 4 લોકો ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખૂટવાડા પોલીસ સ્ટેશન PSI યાદવ સાહેબ, જસકુભાઈ કામડિયા, નાગજીભાઈ જે GRD જવાન હતા એ અને જાડેજા સાહેબ, આ 4 વ્યક્તિ ઉપર પશુપાલક યુવક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. એમણે જે ફરિયાદમાં કહ્યું છે એના વિશે જો વાત કરું તો અગાઉ એમણે મારું નામ ભાવેશ રાઘવભાઈ ચોસલા છે ત્યાંથી એમણે પોતાના વિશે અને પોતાના પરિવાર વિશે માહિતી આપી છે. અને ફરિયાદમાં એમણે લખ્યું છે કે ગઈ તારીખ 21/1/2026 રોજ હું મારી વાડીએથી ભેંસો લઈને ઘરે આવવા નીકળેલો અને સાંજના 5:30 પોણા 6 વાગ્યાની અરસામાં બોરડી તથા ખૂટવાડાની વચ્ચે રોજકી નદીના નાળા પર ભેંસો લઈને પહોંચેલો, ત્યારે પાછળથી ખૂટવાડા પોલીસ સ્ટેશનના PSI યાદવ સાહેબ સરકારી જીપ લઈને આવતા હોય. આ વખતે તેઓ નીચે ઉતરીને ભેંસો સાઈડમાં ચલાવવાનું કહીને ખીજાવા લાગેલા. આ વખતે રસ્તો સાંકડો હોય, ભેંસો એક બાજુ જઈ શકે તેમ ન હોય, જેથી મેં તેને કહેલું કે રસ્તો પહોળો આવે એટલે ભેંસો હાંકી લઉં. તેમ કહેતા તેઓ ઉગ્ર બની ગયેલા અને મને પકડીને ઝાપટો મારવા લાગેલા અને ગાળો બોલવા લાગેલા. આ વખતે મેં સ્વ બચાવમાં ઘણો પ્રયત્ન કરેલો, પરંતુ મને સફળતા મળેલ નહીં. એટલામાં જસકુભાઈ કામડિયા તથા GRD જવાન નાગજીભાઈ બંને પાછળથી આવેલા અને મારી પાસેનો બળો એટલે કે લાકડી હતી તે નાગજીભાઈ ખેંચી લીધેલ. આ વખતે PSI યાદવ સાહેબ તથા જસકુભાઈએ બંને મને ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને નાગજીભાઈ મને બળાથી મારવા લાગેલા, જેમાં મને નાગજીભાઈએ માથામાં ડાબી બાજુ બળો મારતા મને માથામાં વાગી જતા લોહી નીકળવા લાગેલ. આમ છતાં આ ત્રણેય દ્વારા મને મારવાનું તેમજ ગાળો બોલવાનું ચાલુ રાખવામાં આવેલું. આ પછી 112ની ગાડી આવી જતા તેમાંથી જાડેજા સાહેબ ઉતરેલ અને તેઓ પણ મને મારવા લાગેલ અને મને 112માં બેસાડી દીધેલ. આ વખતે પણ જાડેજા સાહેબે મારા વાળ ખેંચી લાફા મારેલા અને ગાળો પણ આપેલ અને મારી નાખવાની ધમકી પણ આપેલ અને મને ખૂંટવાડા સરકારી દવાખાને સારવારમાં દાખલ કરેલ, જ્યાં મારા પરિવારજનો આવી જતા ત્યાંથી મને SOS હોસ્પિટલ સારણા ચોકડી ખાતે લાવેલ.
આવેલ છે ત્યાં સારવાર માટે લઈ ગયેલા અને ત્યાં 6 કલાક સારવાર આપી મને રજા આપવામાં આવતા ઘરે જતા રહેલ હતા. આ પછી મને માથામાં દુખાવો થવા લાગતા 25/1/2026 રાત્રિના 11:30 વાગ્યા અહીં સરટી હોસ્પિટલમાં સારવાર માટે આવતા મને સારવારમાં દાખલ કરવામાં આવેલ છે. હાલ મારી સારવાર અહીંયા MS વોર્ડ નંબર 7માં ચાલુ છે ને હું સંપૂર્ણ ભાનમાં છું. આમ ગઈ તારીખ 21/1/2026 રોજ હું મારી વાડીએથી મારી ભેંસો લઈને ઘરે આવતો હતો ત્યારે ખૂંટવાડા પોલીસ સ્ટેશનના PSI યાદવ સાહેબ જીપ લઈને આવતા. તેઓએ ભેંસો સાઈડમાં ચલાવવાનું કહેતા રસ્તો સાંકડો હોય જેથી પુલ વટીને સાઈડમાં ચાલવાનું કહેતા તેઓ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી ઝાપટો મારી તેમજ જસકુભાઈએ ટીકાપાટુનો માર મારી તેમજ જીઆરડી જવાન નાગજીભાઈએ મારો બળો આંચકી મારા માથામાં મારેલ હોય જેના લીધે મારા માથામાં ટાંકા આવેલ છે. તેમજ જાડેજા સાહેબે મારા વાળ ખેંચી થપાટો મારીને મને મારી નાખવાની ધમકી આપેલ હોય જેથી આ તમામ સામે ધોરણસર થવા મારી ફરિયાદ છે. એટલી મારી ફરિયાદ હકીકત મારા લખાવ્યા મુજબની છે, લખાવ્યા મુજબની બરોબર અને ખરી હોય વાંચી નીચે સહી કરેલ છે. એટલે આની અંદર એમણે જે 4 વ્યક્તિઓ છે એમના નામજોગ ફરિયાદ નોંધાવી છે. અગાઉ જ્યારે એમની સાથે વાતચીત કરવામાં આવી હતી પત્રકારો દ્વારા ત્યારે એમણે એવું પણ કહ્યું હતું કે જે પોલીસ કર્મચારીઓ છે એમને જ્ઞાતિ સૂચક શબ્દોનો પણ દુરુપયોગ કરેલો અને એમને હળદૂત કર્યા હતા. પરંતુ આ ફરિયાદની અંદર એનો કોઈ ઉલ્લેખ નથી. પરંતુ હવે 7 દિવસના અંતે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હવે બંને પક્ષે સામસામી ફરિયાદ જે છે એ થઈ ચૂકી છે. હવે આમાં આગળ શું થાય છે, નિષ્પક્ષ તપાસ થાય છે કે કેમ, આશા આપણે એવી જ રાખીએ કે પોલીસ જે છે પોતાના પોલીસ કર્મચારીઓ છે એમને બચાવવા માટે જો એમનો ગુનો છે, એમણે ભૂલ કરી છે, એમણે ખોટું કર્યું છે તેમને બચાવવા માટે પ્રયાસ ન કરે અને જે પણ સમગ્ર મામલો છે એમાં નિષ્પક્ષ તપાસ થાય અને સત્ય સુધી આપણે પહોંચી શકીએ. આ સમગ્ર વિષયને લઈને તમારો શું મત છે, શું હોઈ શકે છે, તમને શું લાગે છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.